टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. ગંગાધરમ મહાદેવમ સર્વ પાપ ભૂષિતમ નમામિ શિરસા દેવમ કિમનો મૃત્યુ કરીષ્યતિ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 27 ઓગસ્ટ 2025. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ ચોથ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર ચિત્રા નક્ષત્ર બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બવહ કરણ. રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિમાં રહેશે. અર્થાત આજે જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 6 કલાકને 20 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાકને 3 મિનિટે થશે. આજે રાહુ કાલમ સવારે 12 કલાક બપોરે 12 કલાકને 41 મિનિટથી પ્રારંભ કરી 2 કલાક અને 16 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક ને 53 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 44 મિનિટ સુધી રહેશે. તો આજે છે ગણેશ ચતુર્થી. આમ તો શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી, પણ ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજીનો અવતરણ દિવસ માની આજે ગણેશ ચતુર્થી. ગણેશ નવરાત્ર વ્રતનો એટલે અનંત ચતુર્થી સુધીના 9 દિવસનો આ ઉત્સવ ગણેશ નવરાત્ર. આજે પાર્થિવ ગણેશ પૂજન, માટીના બનેલા ગણેશની પૂજાનો મહિમા શરૂ છે. તો જૈન સંવત્સરી ચતુર્થી પક્ષને માનવાવાળા લોકોની જૈન સંવત્સરી આજે રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે ગુપ્ત વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું આપના માટે હિતાવ રહેશે. સંપત્તિ સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે, તો આજે એનો ઉકેલ આવી શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આર્થિક સ્થિતિ આજે આપની પહેલાં કરતાં વધુ મજબૂત બનતી જોવા મળશે. માનસિક તણાવમાંથી પણ આજે તમને રાહત મળે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આજે શાંતિથી દિવસ પસાર કરો, તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ શુભ અને મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ગણેશજીને મોદક કહેતા લાડુનો ભોગ અવશ્ય અર્પણ કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર જવાબદારીઓ આજે આપની વધતી જોવા મળશે. માન સન્માનમાં પણ આપના આજે વધારો થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત છે. નવા વ્યવસાયની પણ આજે આપને તક મળી શકે છે. જો વિચાર કરી રહ્યા હો તો નિશ્ચિત લાભ મળવાના યોગો છે. તમારી કોઈ કિંમતી વસ્તુ કે સામાન ખોવાયેલ છે તો આજે તમને પરત મળી શકે એવા ગ્રહો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે પર્યાવરણનું જતન કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન આજે બનતા જોવા મળી રહ્યા છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન ગણેશને દુર્વાદલ નિશ્ચિત અર્પણ કરવા લાભકર્તા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ તૃતીય કે ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ આવા જાતકો માટે પારિવારિક જીવનમાં આજે આપે સંતુલન જાળવી રાખશે આપના માટે શુભ રહેશે. આજના દિવસે વ્યાપારીઓને લાભ મળે એવા ગ્રહમાન છે. બિઝનેસમાં ગ્રોથના યોગો બની રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે, મજબૂત જોવા મળશે. આજના દિવસે ખર્ચમાં થોડો વધારો થાય એ પ્રકારના પણ ગ્રહમાન બનતા જોવા મળે છે. આજે આરોગ્ય પાછળ ધન ખર્ચ થઈ શકે છે. આરોગ્યની સંભાળ રાખવી ખૂબ આવશ્યક છે. ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લીંબુ પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ આજે ગણેશ અથર્વ શીર્ષના પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ આવા જાતકો માટે આજે વધારે ખર્ચથી તમારું બજેટ ગડબડ થઈ શકે છે તો ખર્ચને નિયંત્રિત રાખવો હિતાવ રહેશે. આજે તમને માતા પિતાનો સહકાર મળતો જોવા મળશે. મા બાપનો સહકાર તમારા માટે ખૂબ મનોબળ મજબૂત કરવાવાળો સાબિત થશે. ચીડિયાપણાથી પરિવારના સભ્યોમાં અસંતોષની લાગણી જોવા મળે અથવા નારાજ થઈ શકે છે એટલે સ્વભાવને થોડોક શાંત રાખવો હિતાવ રહેશે. ધાર્મિક કાર્યક્રમમાં પણ આજે તમે ભાગ લઈ શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. આજે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થઈ શકે છે. તમારા અંદરની જે આધ્યાત્મિક ભાવનાઓ છે એ પ્રબળ થતી જોવા મળે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે શુભ દિન છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે પોપટી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન ગણેશની પૂજા જાસૂદના પુષ્પથી કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ આવા જાતકો માટે આજે સકારાત્મક પરિણામો આવે જે આપના માટે લાભકર્તા સાબિત થશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. અભ્યાસ કરવાથી લાભ મળી શકશે. ધંધામાં અટવાયેલા નાણાં પરત મળી શકે છે. તમારા પેમેન્ટ જો રોકાઈ ગયા હશે તો આજે રિલીઝ થવાની સંભાવનાઓ છે. તમારા અધૂરા પેન્ડિંગ કાર્યો આજે પૂરા થઈ શકે. થોડીક મહેનત કરશો તો લાભ અવશ્ય મળશે. આજના દિવસે તમારું મન પ્રફુલ્લિત રહે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે એટલે માનસિક પ્રસન્નતાકારક પણ આજનો દિવસ તમારા માટે જોવા મળી રહ્યો છે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી કે મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ભગવો રંગ છે. કોઈ પણ રીતે ભગવો રંગ તમારા માટે લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવી, પાર્થિવ ગણેશની પૂજા કરવી શુભ સાબિત થઈ શકે. ગોળનું નૈવેદ્ય અવશ્ય અર્પણ કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ બને છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ આવા જાતકો માટે લગ્ન સંબંધિત નિર્ણય લેવાઈ શકે છે. આજે વયસ્કો માટે કોઈ મહત્વના માંગા આવી શકે અને લગ્નના પ્રસ્તાવ મંજૂર થાય એ પ્રકારના ગ્રહમાન છે. તમારા દૂર રહેનાર પરિજનો સાથે આજે વાતચીત કે મુલાકાત થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આજે પ્રણય પ્રસંગોમાં પણ તમને સફળતા મળી શકે છે. તો
પ્રણય ભાવનાઓ માટે દિવસ શુભ રહેશે. આજના દિવસે વ્યાપારમાં પ્રગતિના પણ યોગો પ્રબળ જોવા મળી રહ્યા છે. જો મૂડી રોકાણ કરવા માંગો છો તો એ પહેલાં વિચાર કરવાની જરૂર છે. જગ્યા સમજી વિચારીને રોકાણ કરવું શુભ સાબિત થશે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જે છે એ શુભ, મંગલપ્રદ કે કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે દુર્વા શ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો તમારો દિવસ મિશ્રિત પ્રકારના ફળદાન કરવાવાળો છે. આજે તમારે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય તો ઉતાવળ ન કરવી. સમજી વિચારી અને સારા નરસા પાસા વિચારીને નિર્ણય લેવો હિતાવ રહેશે. આજના દિવસે તમારી પિતાની સલાહ તમારા માટે ખૂબ લાભકર્તા નીવડી શકે છે. તેમની સલાહ અવશ્ય લેવી તમારા માટે શુભ રહેશે. આજે આર્થિક સમસ્યાઓનો પણ ઉકેલ આવી શકે. કે આર્થિક બાબતે કામ અટક્યા છે તો નિશ્ચિત એ સમસ્યા ઉકેલાઈ જશે. આજે તમને મહેનત બાદ શાંતિનો અનુભવ થશે. એટલે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ જે છે એ શુભ છે, મંગલપ્રદ કે કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે મંગલપ્રદ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગોળને ઓગાળી એના જળથી ગણેશજીની પ્રતિમા ઉપર અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે પરિવાર તરફથી શુભ સમાચાર મળવાના યોગો છે. આજે તમને કાર્યસ્થળે સફળતા મળી શકે છે. જો કલા સંગીતના ક્ષેત્રમાં જોડાયેલા છો તો આજે તમને સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ કે તક મળી શકે જે આપને પ્રગતિકારક સાબિત થશે. વરિષ્ઠો સાથેના વિવાદોનો આજે અંત આવી શકે છે. મન દુઃખ જે થયા હશે આજે દૂર થશે અને નો અંત સુખદ આવશે. તમારા સ્વભાવમાં સૌમ્યતા રાખવી આજે આપના માટે લાભદાયક નીવડી શકે છે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જે છે એ કલ્યાણકારી કે મંગલપ્રદ બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મોરપીંછ રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ કે મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે લાલ જાસૂદના પુષ્પથી ભગવતી અંબિકા અને ગણેશજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રની 9મી રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે તમારી આર્થિક સ્થિતિ આજે મજબૂત રહેશે, જેથી તમારા ચહેરા ઉપર પ્રસન્નતાનો અનુભવ જોવા મળી શકે. જીવનસાથી તમને જવાબદારી આપી શકે છે કે કંઈક વિશેષ જવાબદારી સોંપી શકે અને તમારે આજે નિભાવવી પડશે. વિદ્યાર્થીઓને રમતગમતના ક્ષેત્રમાં સફળતા મળવાના આજે યોગો બની રહ્યા છે. તમને આજે ભૂતકાળની કોઈ ભૂલની પીડા થઈ શકે છે, વેદના અનુભવ કરી શકો છો. આજના દિવસે વધારે વિચારમાં સમય વ્યર્થ ન કરવો. યોગ્ય સમયે યોગ્ય તક ઝડપી નિર્ણય લઈ કાર્ય કરી લેવું આપના માટે શુભ, મંગલપ્રદ કે કલ્યાણકારી સાબિત થશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે આપણે અન્નદાનની સેવા કરવી મંગલકારી સાબિત થશે. જી
અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ બની રહી છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે ભાગીદારીમાં વ્યવસાય કરવાનું ટાળવું જોઈએ. આજે જો શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ ભાગીદારીના બિઝનેસ માટે શુભ નથી. નોકરિયાતોને અડચણો બાદ સફળતા મળી શકે છે. શરૂઆતનો દિવસ અડચણોથી ભરેલો રહેશે, પણ જેમ દિવસ અંત તરફ જશે એમ સફળતા મળતી જોવા મળશે. આજે પેટ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે, ઉદર વિકાર થઈ શકે છે. ખાનપાનમાં સાવચેતી રાખવી આપના માટે શુભ નહીતાવ રહેશે. આજે બિલકુલ કોઈ પણ કાર્યમાં બેદરકારી ન દાખવવી, અન્યથા નુકસાન થવાની સંભાવનાઓ છે. આજે વડીલોનો સહકાર તમને મળી રહેશે, જે તમારા માટે લાભ કરતા રહેશે, તમારા કામ બગડતા અટકાવશે. ટૂંકમાં દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ગણેશજીના મંત્ર જાપ કરવા તમારા માટે શુભ અને મંગલકારી સાબિત, સાથે દુર્વાદલ અવશ્ય અર્પણ કરવા શુભ રહેશે. વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે તમને રોજગારના અવસરો આજે મળી શકે છે. જો બેરોજગાર છો, રોજગારની તપાસમાં છો, પ્રયત્ન કરી રહ્યા છો, નિશ્ચિત અવસર મળી શકે એમ છે. પણ આજે આળસ છોડીને કામે લાગવાથી સફળતા મળવાના યોગો છે, તો આળસનો ત્યાગ કરો, હિતાવ રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ આજે તમારા માટે લાભદાયક જોવા મળી શકે છે. આજે ઉતાવળે નિર્ણય ન લેવો એ તમારા માટે શુભ રહેશે. સમજી વિચારીને નિર્ણય લેજો, જે લાભ કરતા નીવડી શકે. આજે તમારે પ્રણય પ્રસંગોમાં પણ લાભ મળી શકે. તમારા પ્રણય પ્રસંગો શુભ થઈ શકે છે, એમાં પ્રગતિ આવે એ પ્રકારના યોગો છે. ટૂંકમાં દિવસ જે છે તમારા માટે શુભ કરતા છે. વાત કરી લઈએ ઉપાયો વિશે, તો આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો જોવા મળે છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આર્થિક બાબતે થોડુંક ઉતાર ચઢાવ આજે જોવા મળી શકે છે. નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી હિતાવ રહેશે, અન્યથા નુકસાન થવાની સંભાવનાઓ છે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય રહેશે. મૂંઝવતા પ્રશ્નોના સમાધાન મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને સ્પર્ધામાં પણ સફળતા મળવાના યોગો છે. નાના વેપારીઓ ક્યાંક વ્યાપારમાં મંદીના કારણે ચિંતામાં જોવા મળી શકે, નાણાકીય ભીડના કારણે ચિંતામાં જોવા મળી શકે છે. ટૂંકમાં દિન મિશ્રિત ફળ કે ઉતાર ચઢાવવાળો બની રહેશે. વાત કરીએ ઉપાયોની. આજે મીન રાશિના જાતકો માટે શુભ રંગ સોનેરી છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ, મંગલપ્રદ કે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે નાની ગણેશજીની માટીની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરી પૂજન કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 9 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે, એટલે સૂર્ય મંગળનો આજનો આ યોગ બની રહ્યો છે. 9 નંબર મંગળનો, 1 નંબર સૂર્યનો. આજનો દિવસ ખૂબ પ્રભાવી રહેશે. ધાર્મિક ભાવનાઓનો વિકાસ જોવા મળી શકે. પણ આજે ઉતાવળ અને ક્રોધથી બચવું એ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશેષતાની. આજે ગણેશ ચતુર્થી અર્થાત ભાદરવા સુદ ચોથ એટલે ભગવાન ગણેશના નવરાત્ર વ્રતનો પ્રારંભ.
દરેક વ્યક્તિ પાર્થિવ ગણેશની પ્રતિમા ઘરે લાવી પૂજા અર્ચના કરે તો શાસ્ત્રોમાં પાર્થિવ પૂજાનું ખૂબ મોટું મહિમા વર્ણન કરવામાં આવ્યું છે. અને એમાંય જ્યારે ગણેશજી વિઘ્નોના નાશક દેવ છે તો ગણેશજીની પ્રતિમા ઘરમાં લાવીએ અને એની પૂજા અર્ચના કરવી. પણ ખાસ બાબતો શાસ્ત્રોમાં કહેલી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. પ્રતિમા મૃણમય અર્થાત માટીની હોય એ વધારે શુભ છે. બીજી ઘણી બધી પ્રકારની પ્રતિમાઓ મળે છે, પણ જે પ્રતિમાના પૂજનનો લાભ લેવાનો છે તે માટીની પ્રતિમા હોવી જોઈએ. અને નાની પ્રતિમા ખૂબ શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. જે માપના કદની પ્રતિમા લાવી એની પૂજા અર્ચના કરવી, સાથે સાથે ગણેશજીના મંત્રનો જાપ કરવો ખૂબ મંગલકારી સાબિત થાય. શક્ય હોય તો ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા પણ શુભ અને મંગલકારી છે. આ ગણેશજીની પ્રતિમાની સ્થાપના અને પૂજન કર્યાની સાથે સાથે ગણેશજીની પૂજામાં વિશેષતા ગણેશ અથર્વશીર્ષનો પાઠ, ગણેશજીના મંત્રોનો જાપ કે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો લાભ કરતા છે. જે દંપતીને સંતાન સુખ નથી એવા દંપતી સંતાન ગણેશ મંત્રના જો પાઠ કરે તો એમના માટે આ ગણેશ નવરાત્ર શુભ, મંગલકારી કે લાભકર્તા સાબિત થઈ શકે છે. આ ઉપરાંત આ નવરાત્રની અંદર ગણેશજી વિઘ્નોનો નાશ કરવાવાળા છે, તો હંમેશા ભગવાન ગણેશની એવી પ્રતિમા પસંદ કરવી કે જેને જોઈને આનંદની અનુભૂતિ થઈ શકે. સર્વાંગ સુંદર એવી પ્રતિમા લાવી પંચોપચાર પૂજન કરવું, તિલક કરવું અને ભગવાનને ચૂરમાના લાડુનો ભોગ લગાવવો ખૂબ શુભ. જો સામર્થ્ય ના હોય તો ઘી અને ગોળ પણ ગણેશજી આગળ મૂકવા. બે સમય પ્રાતઃકાલ અને સંધ્યાકાલ ભગવાન ગણેશની આરતી કરવી અને સ્વવિધિ ભગવાનનું વિસર્જન પણ જળમાં સાવધાનીપૂર્વક સાવચેતી સાથે કરવું એ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થાય. કારણ કે આપના ઘરમાં ભગવાન આવી અને આવેલા વિઘ્નોનો નાશ કરશે, જીવનમાં કલ્યાણ અને મંગલતાની પ્રાપ્તિ કરાવશે. તો તમામ દર્શક મિત્રોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. ગણેશ ચતુર્થી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે. જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મંત્ર: ઓમ વક્રતુંડૈકદ્રહુષ્ટાય ક્લીમ હ્રીમ શ્રીમ ગમ ગણપતય વર વરદ સર્વજનમ મે વશમાનય સ્વાહા. આજે આ મંત્રની એક માળા મંત્ર જાપ કરી કાર્યની શરૂઆત કરો. દિન તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થઈ જશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.